બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, શું ચર્ચા કરવામાં આવી છે અને શું નિર્ણય કરવામાં આવ્યો છે? નામદાર સુપ્રીમ કોર્ટે દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલ માટે એક ગાઈડલાઈન જારી કરી છે અને એ ગાઈડલાઈન મુજબ દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 13/3/2026ના રોજ એનું મતદાન થશે. સમગ્ર ગુજરાત રાજ્યના તમામ વકીલો જે નું મતદાનમાં નામ હશે એ લોકો 13/3/2026ના રોજ મતદાન કરશે. આ મતદાન પ્રેફરન્શિયલ મતથી કરશે. 25 મેમ્બરોની ચૂંટણી થશે આખા ગુજરાતમાંથી. 5 મહિલા બહેનો અનામત છે અને આખી ચૂંટણીની પ્રક્રિયા માટે કોઓર્ડિનેટર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઇલેક્શન 2026ના અધિકારી તરીકે એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીનું નામ બોર્ડે જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે HM પરીખ સિનિયર કાઉન્સિલ ગુજરાત હાઈકોર્ટનું નામ જાહેર કર્યું છે. જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે મિલન એન પટેલ CTCBના સિનિયર એડવોકેટ છે, એમનું નામ જાહેર કર્યું છે. 13/3/2026ના રોજ સમગ્ર ગુજરાતના વકીલોનું મતદાનની ડેટ આજરોજ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બોર્ડે જાહેર કરી છે અને આ નામદાર સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન જારી કરી છે સમગ્ર દેશના બાર કાઉન્સિલ માટે એને અનુસરીને આજે જાહેરાત કરી છે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.